આજે આપણે બારે માસ બનાવી શકાય તેવું ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી જોઈશું, જે એકદમ તરત જ બની જાય છે, પણ ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે ગોળ કેરીનું અથાણું ન બનાવતા હોય તો પણ આ જે અથાણું છે તેનો ટેસ્ટ ખાટો મીઠો તીખો બહુ સરસ એવો આવે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે બે નાના ટુકડા એવા તજના લઈ લઈશું, એક તમાલપત્રને લઈ લઈશું અને 5 થી 6 જેટલા લવિંગ, થોડા એવા અડધી ચમચીથી ઉપર એવા કાળા મરી આખા લીધેલા છે. ત્યારબાદ આ છે રાઈના કુરિયા. તો મેં અત્યારે આ ડીશમાં એ રીતે લીધેલા છે. 2 ચમચી જેટલા આપણે જે ખાવાની ચમચી હોય એ રીતે જ લઈ લેશું. અને સાથે આ છે ધાણાના કુરિયા. તો એ પણ આપણે લઈ લેશું. બજારમાં આસાનીથી અવેલેબલ હોય છે આ બધા કુરિયા. તો ધાણાના કુરિયા આપણે 2 થી 3 ચમચી ઉપર લઈશું, અથવા તો જે રીતે તમને કરતા હોય એ રીતે લેવાના છે. વધારે કે ઓછા પણ લઈ શકો છો. અને હવે આપણે વરિયાળીને લેશું. તો અહીંયા તમારે આખી વરિયાળી જો એડ કરવી હોય તો પણ કરી શકો છો, અને મેં અત્યારે આ રીતે એડ કરેલી છે. અને આ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં જ એડ કરીશું. તો 1 ચમચી જેટલી વરિયાળીને એડ કરેલી છે, અને આ બધી વસ્તુને હવે આપણે મિક્સર જારમાં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરવાની છે. તો અહીંયા જો ઘણાના ઘરમાં કેવું હોય કે જે મરી મસાલા છે, તજ, લવિંગ, તમાલપત્ર છે, એ ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, એવું નથી. તો પણ ટેસ્ટ બહુ જ સારો એવો આવશે. તો હવે આપણે એ બધી વસ્તુને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. સરસ એવો પાવડર બનાવી લેશું. બહુ બારીક એવો નથી કરવાનો. આ રીતનો દરદરો એવો પાવડર બનાવીને તૈયાર કરી લેશું. અહીંયા તમારે આખા રાઈના કુરિયા, ધાણાના કુરિયા એડ કરવા હોય તો પણ કરી શકો છો, એવું મિક્સર જારમાં એડ કરવાની જરૂર નથી. તો માત્ર જે તો તમારે આખા જે મસાલા એડ કરેલા છે તેને જ ગ્રાઇન્ડ કરવા હોય તો પણ કરી શકો છો, અને જો સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો. બંનેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તમારે જે રીતે તમારા ઘરમાં ફાવતું હોય એ રીતે કરવાનું. હવે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે. ખજૂરમાં જો તમારે એકદમ લચકા જેવું જોઈતું હોય અથાણું, તો આ રીતનો તમે દેશી ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારે નાના નાના એવા પીસીસ જોઈતા હોય તો થોડોક કઠણ એવો, કડક એવો પણ ખજૂર આવે છે બજારમાં, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અગાઉ એક ખજૂરના આ રીતના જ અથાણાની રેસીપી શેર કરેલી છે, પણ તે જો તમારી પાસે આ રીતે મસાલો બનાવવાનો ટાઈમ ન હોય તો બજારમાંથી લઈને મસાલો બનાવવાની કઈ રીતે આ રીતે અથાણું બનાવી શકાય એની પણ રેસીપી શેર કરી છે. પણ ઘણા લોકોને એવો ઇશ્યુ હતો કે આપણે ઘરના મસાલામાંથી કઈ રીતે અથાણું બનાવવું, તો આજે હું તમને એ રીતે બતાવીશ. તો મેં ખજૂરને આ રીતે થોડા મોટા એવા ટુકડામાં કટ કરીને રાખી દીધેલો છે, ઠળિયા કાઢીને, કારણ કે આ દેશી ખજૂર છે. તમે પેલો કઠણ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. 50 ગ્રામથી ઓછા એવા આપણે એકદમ તીખા એવા મરચાં લઈશું, અથવા તો તમને જે રીતની તીખાશ ભાવે એટલા, અને આ રીતના બારીક એવા ટુકડા કરી લઈશું. ત્યારબાદ મેં 250 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે. અને લીંબુમાં એવું નથી કે 250 ગ્રામ લીંબુ લઈએ તો ઘણી વખત એવું પણ બને કે તેમાંથી એટલો બધો રસ ન નીકળે, અને ઘણામાંથી સારા એવા પ્રમાણમાં રસ નીકળતો હોય, તો વત્તા ઓછા પ્રમાણમાં થઈ શકે છે. તો તમારે જો ઘટે તો પાછળથી પણ તમે એડ કરી શકો છો. તો આ રીતે લીંબુનો રસને પણ કાઢીને આપણે સાઈડમાં રાખી દેશું. ખજૂરને પણ બારીક કટ કરીને રાખી દેશું, મરચાંને પણ કટ કરીને રાખી દેશું. ત્યારબાદ એક આ રીતની ડીશ લઈ લેશું, અને ડીશમાં આ રીતનો જે મસાલો મિક્સર જારમાં કરેલો છે તેને એડ કરીને વચ્ચે ખાડો કરી દેશું. ત્યારબાદ હવે આપણે એડ કરીશું મેથીના કુરિયા. તો મેથીના કુરિયાની જે છે તેની આપણે જે મસાલો છે તેની ફરતે રીંગ બનાવી લેશું. અહીંયા જો તમારે મેથીના કુરિયા વત્તા ઓછા પ્રમાણમાં કરવા હોય તો પણ કરી શકો છો, એવું જરૂરી નથી કે મેં આટલા પ્રમાણમાં કરેલા છે તો તમારે પણ કરવા. અને અત્યારે હું જે રેસીપી બનાવી રહી છું તે 500 ગ્રામ જેટલા ખજૂરની છે. તો આ બધા મસાલા પરફેક્ટલી થઈ જશે. તો મેથીના કુરિયાની રીંગ બનાવી લીધા પછી પોણી ચમચી જેટલી મેં હિંગ જે મસાલાની વચ્ચે એડ કરેલી છે એને ખાડો બનાવેલો છે. આ સ્ટ્રોંગ હિંગ નથી એટલી બધી, એટલા માટે આટલી લીધેલી છે. જો તમે સ્ટ્રોંગ લેતા હોય તો ઓછી પણ લઈ શકો છો. સાઈડમાં આપણે હળદર પાવડર અને લાલ મરચું પાવડરને રેડી કરી લેશું. ત્યારબાદ એક જે વઘાર્યું છે તેમાં તેલ લઈ લેશું. તો 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. અહીંયા બહુ તેલની જરૂર નથી આ અથાણામાં. તેલને સારું એવું ગરમ કરી લેશું. તમે જોઈ શકો છો ધુમાડા આવવા માંડ્યા છે, અને અંદર મેં રાઈના કુરિયા થોડા એવા એડ કરેલા છે, તરત જ ઉપર આવી જાય છે. મતલબ કે
ઠંડુ પણ તેલ નથી રાખવાનું અને એકદમ બળી જાય એવું પણ તેલ નથી કરવાનું. આ રીતનું જે આપણે શાક વઘારીએ અને કઈ રીતનું બને છે તો એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે. અને તેલને સૌથી પહેલાં હિંગ ઉપર એડ કરીશું એટલે એકદમ સરસ એવી સ્મેલ આવવા લાગશે. સાથે બાજુમાં બધા મસાલા છે તેની પણ સરસ એવી સુગંધ આવવા લાગશે. અને થોડું થોડું તેલ એડ કરતા જઈને બધા મસાલામાં આવી જાય એ રીતે આપણે કરી લેશું. તેલ એકદમ ગરમ હશે એટલે સરસ એવા આપણા જે બધા મસાલા જે છે થાળીમાં લગાવેલા એ બહુ સરસ એવા શેકાઈ જશે અને બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. તો બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ પોણી ચમચી ઉપર મેં હળદર એડ કરેલી છે અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તો અહીંયા મારે જે લાલ મરચું છે તે એકદમ સરસ એવું લાલ ચટક જેવું જ છે. જો તમારે આટલું બધું લાલ ન હોય, થોડું ઓછું હોય તો તમે થોડો એવો કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો દેગી મિર્ચનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે બધી વસ્તુ એડ કરી દીધા પછી હલાવી લેશું. હવે હળદર પાવડર અને લાલ મરચું પાવડર ત્યારે જ એડ કરવાનું જ્યારે આ મસાલો થોડો ગરમ હોય. જ્યારે આપણે એક વખત તેલ એડ કર્યા પછી મિક્સ કરી લઈએ ત્યારબાદ જ આપણે હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આપણે મીઠું એડ કરી દઈશું. તો મેં 1 ચમચીથી થોડું ઓછું એવું મીઠું એડ કરેલું છે. બધી વસ્તુને મિક્સ કરી લેશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. મિક્સ કરી લેશું અને આ જે મસાલો છે તે અત્યારે બહુ જ ગરમ છે એટલે તેને થોડો એવો ફેલાવી દઈશું જેથી કરીને તે ઠંડો થવા લાગે. કારણ કે મસાલો જ્યારે ઠંડો થાય ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. તો મસાલો થોડો ઠંડો થવા માટે રાખી દઈશું. થોડો એવો ઠંડો થઈ જાય એટલે આપણે 1/2 પોણી ચમચી જેટલા આખા ધાણા મેં લીધેલા છે. તેને તમારે ક્રશ થોડા અધકચરા વાટ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો. મેં આખા જ એડ કરેલા છે. તેને મિક્સ કરી દઈશું અને ફરીથી આ મસાલાને થોડો એવો સ્પ્રેડ કરીને એકદમ ઠંડો, સાવ હાથથી અડી અને એકદમ ઠંડો લાગે એ રીતનો કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે હાથથી ટચ કરી લેવાનું અને એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં ગોળ એડ કરીશું. સૌથી પહેલાં તો મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધેલો છે અને મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તો આ ગોળને મેં રફલી એવો કટ કરેલો છે અને તેને આપણે મિક્સ કરી લેશું અને સરસ એવી તેની ગાંઠો ભાંગી જાય એ રીતનો આપણે તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને આખા ઘરમાં એકદમ સરસ એવી સુગંધ આવી રહી છે. તો આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ જે મિક્સિંગ બાઉલ છે તેમાં આ મસાલાને કાઢી લઈશું અને તેને ઠંડો થઈ ગયા પછી જ યુઝ કરવાનો છે. ક્યારેય પણ ગરમ હોય આ બધો મસાલો ત્યારે યુઝ ન કરવો. હવે મેં લીંબુનો રસ કાઢી લીધેલો છે પણ તેમાં થોડા બિયા છે તો આપણે ગાળીને લઈ લેશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આટલો લીંબુનો રસ નીકળ્યો છે. ઇનકેસ તમારે 250 લીંબુમાં આટલો રસ ન નીકળે તો તમે થોડા વધારે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે મસાલો છે તેને સરસ એવો લીંબુની સાથે ચોળી લેશું. જો તેમાં ગોળની કોઈ પણ ગાંઠો રહી ગઈ હોય તો તેને હાથની મદદથી મસળતું જવાનું અને સરસ એવી સ્મૂથ એવી આપણે પેસ્ટ જેવું તૈયાર કરી લેશું. ગોળથી એકદમ સરસ એવું ગોળ અને લીંબુ જ્યારે રિએક્ટ કરશે એટલે સરસ એવી આ રીતની પેસ્ટ જેવું તૈયાર થઈ જશે. તો આ રીતનું થઈ જાય ત્યારબાદ આપણે મરચાંને એડ કરીશું. હવે મરચાં એવું છે કે તમારે જે રીતની તીખાશ જોઈએ એ રીતે એડ કરવાના છે. મેં મરચી લીધેલી છે તો મેં થોડા ઓછા પ્રમાણમાં લીધેલી છે. 50 ગ્રામથી પણ ઓછા મરચાંની લીધેલી છે. તમારે જેટલી તીખાશ જોઈએ, વધારે જોઈએ તો તમે વધારેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા થોડી ઓછી જોઈતી હોય તો તમે ઓછાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ખજૂરને મેં આ રીતે મોટા મોટા એવા પીસીસ રાખેલા છે તો તેને એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. હળવા હાથે મિક્સ કરવું જેથી કરીને ખજૂરની થોડી એવી પણ પેચીઓ લાગે કારણ કે આ દેશી ખજૂર છે એટલે જલ્દીથી તે મેશ થઈ જાય છે. જો તમે નાના નાના એવા જો કઠણ ખજૂરનો ઉપયોગ કરતા હશો તો આટલા બધો મેશ નહીં થાય. તેની સરસ એવી પેચીઓ રહે છે, નાના નાના પીસીસ દેખાય છે. મેં લાસ્ટ ટાઈમ જે ખજૂર યુઝ કરેલો હતો જે વિડીયોમાં બતાવેલો છે, આગળ એક વિડીયો શેર કરેલો છે એમાં આ દેશી ખજૂરનો નહીં પણ મેં જે કઠણ ખજૂર આવે છે તેનો યુઝ કરેલો છે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો એટલે કે મોટી ચમચી જેટલી મેં દળેલી સાકર લીધેલી છે તેને એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી દેશું. હવે તમે તેનું ટેક્સચર જોઈ શકો છો. સાકર
લીંબુ અને ગોળ બધી વસ્તુ જ્યારે ઓગળે એટલે આ રીતનું સરસ એવું આપણું જે અથાણું છે બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તમે આ અથાણાને ઇન્સ્ટન્ટ સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ મજા આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ એવું, બહુ ટેસ્ટી એવું આ અથાણું બનીને તૈયાર થાય છે. તો આ અથાણાને આપણે એક એરટાઇટ બરણીમાં સ્ટોર કરીને રાખી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે ભરી દેશું અને આ જેટલી બરણી ભરાણી છે આટલું મારે અથાણું બનીને તૈયાર થયું છે. 500 ગ્રામ ખજૂરમાંથી આટલું અથાણું બને છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું, ઇન્સ્ટન્ટલી ખાઈ શકાય એવું અને ખૂબ જ મજા આવે એવું આ અથાણું બને છે. અને જો કોઈ અથાણા ન આવડતા હોય કે ગોળ કેરીનું અથાણું ન સારું બનતું હોય તો આ રીતનું અથાણું કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે છે અને ગમે ત્યારે તમે બનાવી શકો છો આ અથાણું. તો જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો અને સારી લાગી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ જરૂરથી કરી દેજો કે આજની તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.